જીવંતિકા માતાની વ્રત કથા. શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારે આ વ્રત લેવાય છે. સવારે નાહી ધોઈ પાટલા ઉપર જીવંતિકા માતાનું સ્થાપન કરી ધૂપ દીપ પત્ર પુષ્પ અને કંકુથી માતાજીનું પૂજન કરવું તથા જીવંતિકા માતાની વાર્તા સાંભળવી, ભક્તિ ભાવથી વંદન કરવું, 5 દિવેટનો દીવો પ્રગટાવી માતાજીને પ્રાર્થના કરવી, પીળા રંગના વસ્ત્રો તથા અલંકારોનો ત્યાગ કરવો અને લાલ રંગના વસ્ત્રો પહેરવા. પ્રાચીન કાળમાં એક નગરમાં સિલવંત નામે રાજા થઈ ગયો. તેને સુમન નામે સુશીલ ગુણવંતી રાણી હતી. રાજા રાણી ઘણા સુખી હતા, પણ સંતાનની ખોટ હતી. તેથી રાણી ચિંતામાં ઘણી દુબળી પડી ગઈ હતી. એક દિવસ પુત્ર ચિંતામાં રાણી વિચાર કરતી બેઠી હતી. રાણીને ચિંતામાં જોઈ દાસી બોલી, બા સાહેબ, મારી વાત માનો તો તમારી બધી ચિંતા ટળી જાય. તમે જાણો છો, હું સુયાણીનું કામ કરું છું. નગરમાં સારા સારા કરે મને સુવગડ વખતે બોલાવી જાય છે. રાણી કહે, તેથી શું બા, તમે નહીં માનો, હું ધારો ને તો તમને પુત્રની માતા બનાવી દઉં. પુત્રની વાત આવતા રાણી ઉત્સુક થઈને બોલી, કહે, તારી જે વાત હશે તે માનવા હું તૈયાર છું. દાસી કહે, તો બા સાહેબ, આજથી તમારું વાંજ્યા મેણું ટળ્યું સમજો. પણ કઈ રીતે એ તમારે જાણવાની જરૂર નથી. તમારે તો માત્ર તમે ગર્ભવતી થયા છો એવા સમાચાર નગરમાં ફેલાવવાના, બાકીનું બધું મારે કરવાનું. રાણી કહે, ભલે. પછી તો આખા નગરમાં વાત ફેલાવી કે રાણીજી ગર્ભવતી થયા છે. રાજા તો આનંદમાં આવી ગયો. આખું નગર રાજી રાજી થઈ ગયું. 9 મહિના જેટલો સમય પસાર થયો અને એક ગામમાં બ્રાહ્મણીને સુવાવડ આવી, એટલે સુયાણીના કામ માટે દાસીને તેડાવી. મધરાત થઈ, બ્રાહ્મણીને પુત્ર જન્મ્યો. દાસીએ પુત્રને રાજમહેલમાં લઈ જવા વિચાર કર્યો. સૌની વિદાય લઈ દાસી ચાલી ગઈ. બીજા દિવસની મધરાત થઈ. પછી બ્રાહ્મણીને ઘેર આવી. બધા ઘસઘસાટ ઊંઘતા હતા. લાગ જોઈ પાછલી બારીએથી દાસી બાળકને ઉઠાવીને લઈ ગઈ. રાજમહેલમાં જઈ રાણીના ખોળામાં બાળકને સુવાડી દીધો. સવાર થયું ને બ્રાહ્મણી બાળકને ન જોતા 2 બાકડા થઈ ગયા. શોધખોળ કરી છેવટે થાકીને બેસી રહ્યા. બરાબર 7 દિવસ પછી દાસીએ જાહેર કર્યું કે રાણીજીને કુંવર જન્મ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. રાણીને કુંવર જન્મ્યો. રાજા રાણીનું વાંજ્યા મેણું ટળ્યું. તેથી લોકો પણ આનંદમાં આવી ગયા. રાજાએ આખા નગરમાં સાકર વહેંચી. પણ ગોરાણીને જીવંતિકા માતાનું વ્રત હતું, એટલે દેવી બાળકના રક્ષણાર્થે રાજમહેલમાં આવતા અને રાજકુંવરને આશીર્વાદ આપી ચાલ્યા જતા. આમ દરરોજ માતાજી કુંવરની ખબર લેતા. આમ ઘણા વર્ષો વીતી ગયા. કુમાર મોટો થયો. એનું નામ અમર રાખવામાં આવ્યું. તે જુવાન થયો. તેવા સમયે સિલવંત રાજાનું મૃત્યુ થયું. તેથી અમરકુમાર રાજગાદીએ બેઠો. અમરકુમાર રાજા થયો. તે બહુ દયાળુ હતો, પ્રજાપ્રિય હતો. તેથી લોકો એને બહુ ચાહતા હતા. એક દિવસ તે પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો. રસ્તામાં એક ગામમાં વાણિયાને ત્યાં રાત રોકાયો. આ વાણિયો અભાગ્યો હતો. તેને સંતાનો થતા પણ 6 દિવસ જીવી 7મા દિવસે મરી જતા. એથી વાણિયો ઘણો જ દુઃખી થતો. અમરકુમાર આવ્યો એ પહેલા તેને ત્યાં પુત્ર જન્મ્યો હતો. એ 6 દિવસ આજે પૂરા થતા અને તેથી વાણિયો મનમાં ને મનમાં ચિંતા કરતો હતો કે સવારે શું થશે. આજે અમરકુમાર વાણિયાને ત્યાં રાત રોકાયો હતો. મધરાત થઈ એટલે વિધાત્રી વાણિયાને ઘેરે એના પુત્રના લેખ લખવા માટે આવ્યા. દેવી વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે. ત્યાં તો દેવી જીવંતિકાએ ત્રિશુલ આડું ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રી, તમે અત્યારે ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી છઠ્ઠીના લેખ લખવા માટે આવી છું. કેવા લેખ લખશો? લખીશ તો દીકરો સવારે મૃત્યુ પામશે. જીવંતિકા દેવી કહે, બહેન વિધાત્રી, તમે એવું નહીં લખી શકો. હું તમારી મોટી બહેન છું, એટલે મારી વાત તમારે માનવી પડશે. જેના ઘરે મારો વાસ છે, જેના ઘરમાં મારા પગલા પડ્યા છે, એ ઘરનો કે બાળકનો અમંગળ તમારાથી ન થાય. વિધાત્રી દેવીને મોટી બહેન જીવંતિકા દેવીની વાત માનવી પડી અને છોકરાના ભાગ્યમાં દીર્ઘ આયુષ્ય લખીને ચાલ્યા ગયા. સવારે પોતાની દીકરાની જીવતો જોઈ વાણિયો તો રાજી થઈ ગયો. તેણે યાત્રાળુ અમરકુમારના પગલાનો પ્રભાવ માન્યો
અને તેની પાસે જઈ સેવા કરવા લાગ્યો. બીજા દિવસે અમરકુમાર ગયાજી જવા તૈયાર થયા એટલે વાણિયાએ આગ્રહપૂર્વક કહ્યું, ભલે જાઓ, પણ વળતા અહીં થઈને જાજો. ભલે કહી અમરકુમાર ગયાજી પહોંચ્યા. પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો. ત્યાં તેને એકને બદલે બે હાથ દેખાયા. એનું કારણ એ સમજી શક્યો નહીં. તેણે પંડિતોને પૂછ્યું, પણ પંડિતોએ કાંઈ ઉત્તર આપ્યો નહીં. પણ તેને બીજો હાથ કોઈ દેવીના જેવો હાથ લાગ્યો હતો. શ્રાદ્ધ ક્રિયા કરી અમરકુમાર પાછો ફર્યો અને વાણિયાને ઘરે આવ્યો. વાણિયાનો પેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને 6 દિવસ પહેલા તેને બીજો દીકરો પણ અવતર્યો હતો. અમરકુમારને આવેલો જોઈ વાણિયો ઘણો જ આનંદમાં આવી ગયો. મધરાત થઈ અને નવા બાળકના લેખ લખવા દેવી વિધાત્રી ઘરમાં આવ્યા. ત્યાં તો દેવી જીવંતિકાને જોયા. જીવંતિકા દેવી પૂછવા લાગ્યા, બહેન આજે શું લખશો? દેવી, એના ભાગ્યમાં જે હોય એ લખવું પડશે. આ બાળક પણ સવારે મૃત્યુ પામશે. ના ના, એવું ન લખશો બહેન. જ્યાં મારા પગલા પડ્યા ત્યાં અમંગળ ન થાય. દેવી, ગયા વખતે મેં તમારી વાત માની હતી, પણ આ વખતે મને ન રોકશો. કર્મના ફળ પ્રમાણે મારે લેખ લખવા પડે, નહીં તો સૃષ્ટિનો નિયમ ભાંગે. પણ બહેન જીવંતિકા, એ તો કહો, તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો? એવા વખતે અમરકુમારને ઊંઘ ઉડી ગઈ. એ આ બંને દેવીનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી કહે, વિધાત્રી, આ રાજકુમારની માતા શુક્રવારે મારું વ્રત વર્ષોથી કરે છે. પીળા વસ્ત્રો, પીળા આભૂષણો પહેરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને શ્રદ્ધાથી મારું વ્રત કરે છે. તેથી મારે આ કુમારની રક્ષા કરવી પડે છે. આ વાણિયાને ત્યાં રાજકુમાર આવ્યો છે. હું પણ તેની સાથે રક્ષા કરવા વાસ કરું છું. પછી વાણિયાના બાળકનું અહિત કેમ કરવા દઉં? બહેન, તારે મારી આજ્ઞા પાળવી પડશે. વિધાત્રી કહે, જેવી આજ્ઞા. પછી લેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, છોકરો દીર્ઘાયુ થશે. સવારે બાળકને જીવતો જોઈ વાણીએ માની લીધું, આ પુરુષ કોઈ પુણ્યશાળી છે. તેથી તેને આગતા સ્વાગતા કરવા લાગ્યો. 5 દિવસની પરણાંગત પછી અમરકુમાર વિદાય લઈને પોતાના ગામ જવા ચાલી નીકળ્યો. અમરકુમાર ઘરે આવ્યો. દેવી વિધાત્રી અને માતા જીવંતિકા માની વાત સાંભળી હતી. તેથી તેણે રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કરો છો? રાણીએ કહ્યું, ના બેટા, મેં હજી કોઈ વ્રત કર્યું નથી. અમરકુમાર નવાઈ પામ્યો. તો શું દેવીઓની વાત ખોટી હશે? એમ બને નહીં. પણ તેને સંદેહ થયો, મારી જનેતા કોઈ બીજી હોવી જોઈએ. એવામાં શ્રાવણ મહિનો આવ્યો. શુક્રવારનો દિવસ આવ્યો. અમરકુમારે ઢંઢેરો પીટાયો કે આજે રાજગઢમાં ઉજાણી છે, કોઈએ ઘરે રાંધવું નહીં. બધાએ પીળા વસ્ત્રો પહેરીને રાજમાં જમવા આવવું. સૌ જમવા આવ્યા. પછી કુમારે કોઈ બાકી તો નથી રહ્યો ને? તેની તપાસ કરાવી ત્યારે સમાચાર મળ્યા કે બ્રાહ્મણી જમવા આવવાની ના કહે છે. તે કહે છે, મારે જીવંતિકા માનું વ્રત છે, તેથી પીળા વસ્ત્રો પહેરીને નહીં આવો. અમરકુમાર સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. લાલ વસ્ત્રો પહેરીને બ્રાહ્મણી રાજગઢમાં આવી. માતા પુત્ર સામસામા મળ્યા. ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું. દૂધની શેર વસૂટીને અમરકુમારના મોઢામાં પડી. અમરકુમારે માતાને ઓળખી લીધી. માં, તમે હવે રાજમહેલમાં રહો. તમે જ મારા ખરા જનની છો. બ્રાહ્મણી કહે, બેટા, હું તારી માં છું એવું તને કોણે કહ્યું? અમરકુમારે માતાજીના સંવાદની વાત કરી. વળી ચમત્કારી ગાથની પણ વાત કરી. નગરમાં વાત ફેલાણી. તેથી આખા નગરની સ્ત્રીઓ પોતાના બાળકની રક્ષા માટે માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી. સૌ પૂછવા લાગ્યા, માતાજી, અમને જીવંતિકા વ્રત કેવી રીતે કરવું એ સમજાવો. ગોરાણી કહે, બહેનો, શ્રાવણ મહિનાના શુક્રવારે આ વ્રત લેવાય છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકારો પહેરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટનો ઘીનો દીવો કરવો, સાકર કંસારનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું. બાળકની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી. 9 વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું. એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બાળકને પોતાને ઘરે નોતરી ફૂલહાર પહેરાવી પૂજન કરવું અને જમાડવા. બને તો લાલ વસ્ત્રો આપીને દક્ષિણા આપવી. એ રીતે વ્રત કરનારના બાળકોની માં જીવંતિકા હંમેશા રક્ષા કરે છે. દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે બ્રાહ્મણીને ખોવાયેલો પુત્ર પાછો મળ્યો. જીવંતિકા માતાએ એનું રક્ષણ કર્યું.
તેને સુખ સંપત્તિ મળી. જય જીવંતિકામાં. જેમ ગોરાણીના બાળકની રક્ષા કરી એમ સૌના બાળકોની રક્ષા કરજો. જય જીવંતિકામાં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.